હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો MBBS અને BDSના બીજા રાઉન્ડના પરિણામ બાદ આપણે કટઓફ 2024 જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે સરકારી કોલેજના કટઓફનો વિડીયો બનાવ્યો હતો, તો એ તમે જોઈ આવી શકો છો. આજે આપણે GMRS કોલેજનું કટઓફ જોવાના છીએ, એટલે કે પ્રથમ રાઉન્ડ અને દ્વિતીય રાઉન્ડનો આપણે કમ્પેરિઝન કરવાના છીએ. કેટલા રેન્ક અને કેટલા માર્ક્સનો ફરક આવ્યો છે એ તમે જોઈ શકો છો. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. આપણે આજે 13 GMRS કોલેજની વાત કરીશું. તો ચલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો GMRS મેડિકલ કોલેજ જે સોલા અમદાવાદ છે, અહીંયા જો કેટેગરી આપેલી છે, અહીંયા કેટેગરી રેન્ક નથી આપેલા, અહીંયા જનરલ રેન્ક આપેલા છે. ફર્સ્ટ રાઉન્ડમાં રેન્ક અને માર્ક્સ છે અને પછી સેકન્ડ રાઉન્ડમાં માર્ક્સ અને રેન્ક છે. તો અહીંયા માર્ક ઓનલી બોલીશ, તમારે રેન્ક તમારી જોઈ લેવાનું છે કે તમારી કેટેગરીમાં કેટલો જનરલ રેન્ક છે. તો જો પ્રથમ રાઉન્ડમાં ઓપન કેટેગરીમાં 650 માર્ક્સ હતા, બીજા રાઉન્ડમાં પણ 650 માર્ક્સ છે, કોઈ પણ ડિફરન્સ આવ્યો નથી. પછી EWS કેટેગરીમાં 647 માર્ક્સ હતા, બીજા રાઉન્ડમાં 643 માર્ક્સ છે, એટલે કે 4 માર્ક્સનો ડિફરન્સ આવ્યો છે. પછી OBC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 634 માર્ક્સ હતા, બીજા રાઉન્ડમાં 632 માર્ક્સ છે, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. પછી SC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 600 માર્ક્સ હતા, બીજા રાઉન્ડમાં 598 માર્ક્સ છે, એટલે કે અહીંયા 2 માર્ક્સનો ઘટાડો થયો છે. આગળ ST કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 416 માર્ક્સ હતા, બીજા રાઉન્ડમાં 400 માર્ક્સ છે, એટલે કે 16 માર્ક્સનો ઘટાડો થયો છે. તમે રેન્ક જોઈ શકો છો. હવે મેન કોટામાં જો GMRS કોલેજમાં મેન કોટાની એક પણ સીટ નથી, એટલે પ્રથમ રાઉન્ડમાં એક પણ સીટ ભરાઈ નથી. પણ NRI કોટાની સીટ ખાલી રહે તો મેન કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે કે GMRS અમદાવાદ અને GMRS ગાંધીનગરમાં બધા સ્ટુડન્ટે NRI વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે, એટલે એક પણ મેન કોટાની સીટ નથી, એટલે ત્યાં એક પણ સીટ મેન કોટામાં ભરાઈ નથી. આગળની જે કોલેજ આવશે GMRSની એમાં મેન કોટાની સીટ આવશે તો આપણે કટ ઓફ બતાવીશું. તો ચલો આપણે આગળની કોલેજની વાત કરીએ. તો હવે છે બીજા નંબરની કોલેજ GMRS મેડિકલ કોલેજ ગાંધીનગર. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 643 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 642 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. EWS કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 641 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 640 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. SCBC OBC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 628 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 627 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. SC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 591 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 589 માર્ક્સે અટક્યું છે, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. પછી ST કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 401 માર્ક્સે અટક્યું હતું અને બીજા રાઉન્ડમાં 389 માર્ક્સે અટક્યું છે, એટલે અહીંયા તમે કહી શકો છો 12 માર્ક્સનો ઘટાડો થયો છે. અને આમાં પણ NRI કોટાની દરેક સીટ ભરાઈ ગઈ છે, એટલે મેન કોટામાં એક પણ સીટ ખાલી રહી નથી એના માટે. આગળ આપણે જોઈએ ત્રીજા નંબરની કોલેજ તો GMRS મેડિકલ કોલેજ બરોડા અથવા તમે વડોદરા જે ગોત્રીવાળી કોલેજ છે, એમાં ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 640 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 639 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. EWS કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 637 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 635 માર્ક્સે અટક્યું છે, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. SBC OBC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 625 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 625 માર્ક્સે અટક્યું છે, એટલે કે કોઈ પણ ઘટાડો થયો નથી. SC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 587 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 585 માર્ક્સે અટક્યું છે, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. ST કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 401 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 396 માર્ક્સે અટક્યું છે, એટલે કે 15 માર્ક્સનો ઘટાડો થયો છે. મેન કોટામાં જોઈએ તો બીજા રાઉન્ડમાં 604 માર્ક્સે અટક્યું છે GMRS વડોદરામાં. આગળ આપણે જોઈએ તો ચોથા નંબરની કોલેજ GMRS જુનાગઢ. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 629 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 628 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. EWS કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 626 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 625 માર્ક્સે અટક્યું છે, એટલે કે અહીં 1 માર્ક્સનો ઘટાડો થયો છે. આગળ આપણે જોઈએ કે SCBCમાં પ્રથમ રાઉન્ડમાં 620 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 619 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. SC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 580 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 580 માર્ક્સે અટક્યું છે, એટલે કે કોઈ પણ ઘટાડો થયો નથી. પછી ST કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 366 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 364 માર્ક્સે અટક્યું છે, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. મેન કોટામાં જે જૂનાગઢની કોલેજ છે એમાં 547 માર્ક્સે અટક્યું છે. આગળ આપણે જોઈએ તો પાંચમા નંબરની કોલેજ GMRS મેડિકલ કોલેજ વલસાડ. એમાં આપણે જોઈએ
તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 630 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 628 માર્ક્સે અટક્યું છે, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. અહીંયા તમે સાઈડમાં રેન્ક જોઈ શકો છો, કેટલો રેન્કનો ડિફરન્સ આવ્યો છે એ. EWS કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 624 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 623 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. SCBC OBC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 617 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 617 માર્ક્સ છે, એટલે કોઈ પણ ઘટાડો થયો નથી. પછી SC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 567 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 564 માર્ક્સે અટક્યું છે, એટલે કે 3 માર્ક્સનો ઘટાડો થયો છે. પછી ST કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 399 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 399 માર્ક્સે અટક્યું છે, એટલે કોઈ પણ ઘટાડો થયો નથી. અને GMRS વલસાડમાં મેનેજમેન્ટ કોટામાં 551 માર્ક્સે અટક્યું છે. આગળ આપણે જોઈએ 6ઠ્ઠા નંબરની કોલેજ, તો GMERS હિંમતનગર. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 624 માર્ક્સે અટક્યું છે અને બીજા રાઉન્ડમાં 623 માર્ક્સે અટક્યું છે, એટલે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. અહીંયા તમે સાઈડમાં રેન્ક જોઈ શકો છો કે કેટલા માર્ક્સનો ડિફરન્સ આવ્યો છે એ. EWS કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 620 માર્ક્સે અટક્યું છે અને બીજા રાઉન્ડમાં પણ 620 માર્ક્સે અટક્યું છે, એટલે કોઈ પણ ફેરફાર થયો નથી. માર્ક્સમાં રેન્કમાં ફેરફાર થયો હોઈ શકે છે. SCBC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 615 માર્ક્સે અટક્યું છે અને બીજા રાઉન્ડમાં પણ 615 માર્ક્સે અટક્યું છે, એટલે માર્ક્સમાં ફેરફાર થયો નથી. આગળ આપણે જોઈએ SC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 568 માર્ક્સે અટક્યું છે, બીજા રાઉન્ડમાં પણ 568 માર્ક્સે અટક્યું છે. ST કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 382 માર્ક્સે અટક્યું છે અને બીજા રાઉન્ડમાં પણ 382 માર્ક્સે અટક્યું છે. આગળ આપણે જોઈએ કે મેનેજમેન્ટ કોટામાં GMRS હિંમતનગરમાં 546 માર્ક્સે અટક્યું છે. આગળ હવે આપણે 7મા નંબરની કોલેજની વાત કરીએ તો GMRS મોરબી. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 620 માર્ક્સે અટક્યું હતું અને બીજા રાઉન્ડમાં પણ 620 માર્ક્સે અટક્યું છે. અહીંયા તમે સાઈડમાં રેન્ક જોઈ શકો છો કેટલો ડિફરન્સ આવ્યો છે એ. EWS કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 618 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 618 માર્ક્સે અટક્યું છે. SCBC OBC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 608 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 607 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. SC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 568 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 568 માર્ક્સે અટક્યું છે. ST કેટેગરીમાં 363 માર્ક્સે અટક્યું હતું પ્રથમ રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં 361 માર્ક્સે અટક્યું છે, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. પછી આપણે જોઈએ કે મેનેજમેન્ટ કોટામાં GMRS મોરબીમાં 547 માર્ક્સે અટક્યું છે. આગળ હવે 8મા નંબરની કોલેજની વાત કરીએ તો GMRS મેડિકલ કોલેજ પાટણ, જે ધારપુરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 620 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 618 માર્ક્સે અટક્યું છે, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. આગળ હવે આપણે વાત કરીએ તો EWS કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 613 માર્ક્સે અટક્યું છે અને બીજા રાઉન્ડમાં પણ 613 માર્ક્સે અટક્યું છે, એટલે કોઈ પણ માર્ક્સનો ઘટાડો થયો નથી. આગળ આપણે જોઈએ તો SCBC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 610 માર્ક્સે અટક્યું છે અને બીજા રાઉન્ડમાં 609 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. SC કેટેગરીમાં 566 માર્ક્સે અટક્યું હતું પ્રથમ રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં 559 માર્ક્સે અટક્યું છે, એટલે કે 7 માર્ક્સનો ઘટાડો થયો છે. ST કેટેગરીમાં 368 માર્ક્સે અટક્યું હતું પ્રથમ રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં પણ 368 માર્ક્સે અટક્યું છે, એટલે કોઈ પણ ફેરફાર થયો નથી. અને GMRS પાટણમાં મેનેજમેન્ટ કોટામાં 544 માર્ક્સે અટક્યું છે. આગળ આપણે વાત કરીએ 9મા નંબરની કોલેજ તો GMRS મેડિકલ કોલેજ વડનગર. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 615 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 615 માર્ક્સે અટક્યું છે. અહીંયા તમે સાઈડમાં રેન્ક જોઈ શકો છો કે કેટલો ડિફરન્સ આવ્યો છે. EWS કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 612 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 612 માર્ક્સે અટક્યું છે. પછી SCBC OBC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 610 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 610 માર્ક્સે અટક્યું છે. SC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 562 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 559 માર્ક્સે અટક્યું છે, એટલે કે 3 માર્ક્સનો ઘટાડો થયો છે. ST કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 371 માર્ક્સે અટક્યું છે અને બીજા રાઉન્ડમાં પણ 371 માર્ક્સે અટક્યું છે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો આપણે વડનગરમાં 542 માર્ક્સે અટક્યું છે. આગળ આપણે વાત કરીએ 10મા નંબરની કોલેજ તો GMRS નવસારી. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 615 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 615 માર્ક્સે અટક્યું છે. અહીંયા તમે રેન્ક જોઈ શકો છો કેટલો ડિફરન્સ આવ્યો છે એ. EWS કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 611 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 610 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. SCBC OBC કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 607 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 607 માર્ક્સે અટક્યું છે, એટલે કોઈ ફેરફાર થયો નથી માર્ક્સમાં.
પછી એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 558 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 554 માર્ક્સે અટક્યું છે, એટલે કે 4 માર્ક્સનો ઘટાડો થયો છે. એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 383 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 383 માર્ક્સે અટક્યું છે. આગળ આપણે જોઈએ કે જીમીઆરએસ નવસારીમાં મેનેજમેન્ટ કોટામાં 541 માર્ક્સે અટક્યું છે. આગળની કોલેજની વાત કરીએ આપણે તો હવે જીમીઆરએસ પોરબંદર, એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 610 માર્ક્સે અટક્યું છે અને બીજા રાઉન્ડમાં પણ 610 માર્ક્સે અટક્યું છે. અહીંયા તમે રેન્ક જોઈ શકો છો કે કેટલો ફેરફાર આવ્યો છે. આગળ આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તો પ્રથમ રાઉન્ડમાં 609 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 608 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 605 માર્ક્સે અટક્યું હતું, સેકન્ડ રાઉન્ડમાં પણ 605 માર્ક્સે અટક્યું છે. એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 560 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 557 માર્ક્સે અટક્યું છે, એટલે કે 3 માર્ક્સનો ઘટાડો થયો છે. એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 361 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 359 માર્ક્સે અટક્યું છે, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. અને જીમીઆરએસ પોરબંદરમાં મેનેજમેન્ટ કોટામાં 540 માર્ક્સે અટક્યું છે. આગળ આપણે કોલેજની વાત કરીએ તો જીમીઆરએસ રાજપીપળા, એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 610 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 610 માર્ક્સે અટક્યું છે. અહીંયા તમે રેન્ક જોઈ શકો છો કેટલો ડિફરન્સ આવ્યો છે પ્રથમ રાઉન્ડ અને દ્વિતીય રાઉન્ડમાં. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 609 માર્ક્સે અટક્યું હતું, બીજામાં 608 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 605 માર્ક્સે અટક્યું છે, બીજામાં 604 માર્ક્સે અટક્યું છે, એટલે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 560 માર્ક્સે અટક્યું હતું અને બીજામાં 555 માર્ક્સે અટક્યું છે, એટલે કે 5 માર્ક્સનો ઘટાડો થયો છે. એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 372 માર્ક્સે અટક્યું છે, બીજામાં પણ 372 માર્ક્સે અટક્યું છે. જીમીઆરએસ રાજપીપળામાં મેનેજમેન્ટ કોટામાં 539 માર્ક્સે અટક્યું છે. આગળ આપણે છેલ્લી જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ તો જીમીઆરએસ ગોધરા, એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 608 માર્ક્સે અટક્યું હતું, બીજામાં પણ 608 માર્ક્સે અટક્યું છે. અહીંયા તમે બાજુમાં રેન્ક જોઈ શકો છો કે પ્રથમ રાઉન્ડ અને દ્વિતીય રાઉન્ડમાં કેટલા રેન્કનો ડિફરન્સ આવ્યો છે. આગળ વાત કરીએ આપણે તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 607 માર્ક્સે અટક્યું હતું, તો 607 માર્ક્સે બીજા રાઉન્ડમાં અટક્યું છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 604 માર્ક્સે અટક્યું હતું, તો બીજા રાઉન્ડમાં પણ 604 માર્ક્સે અટક્યું છે. એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 556 માર્ક્સે અટક્યું હતું, તો બીજા રાઉન્ડમાં 548 માર્ક્સે અટક્યું છે, એટલે કે 8 માર્ક્સનો ઘટાડો આવ્યો છે. એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 367 માર્ક્સે અટક્યું હતું, તો બીજા રાઉન્ડમાં 366 માર્ક્સે અટક્યું છે, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો આવ્યો છે. અને જીમીઆરએસ ગોધરામાં મેનેજમેન્ટ કોટામાં 538 માર્ક્સે અટક્યું છે. એટલે તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ કોલેજ અને જીમીઆરએસ કોલેજમાં જીક્યુમાં કોઈ પણ ફેરફાર થયો નથી. 1-2 માર્ક્સ અથવા મેક્સિમમ 5 માર્ક્સનો ડિફરન્સ આવ્યો છે. હવે જે મેનેજમેન્ટ કોટામાં જીમીઆરએસ કોલેજમાં સીટ ભરે છે એટલે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં મેક્સિમમ ડિફરન્સ હોવાના ચાન્સ છે. અહીંયા સુધી ગવર્મેન્ટ અને જીમીઆરએસ કોલેજમાં તો કોઈ ડિફરન્સ વધારે જોવા મળ્યો નથી. તો આના પછી પ્રાઇવેટ મેડિકલ કોલેજનો વિડીયો આવશે, તો એ જોવા માટે તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરો.